કચરો ભેગો કરી રહ્યા છો, મેં જોયું કે આ બધું એટલું સુંદર રીતે સાફ છે ને, હું ક્યાં એ જ વિચારું કે અંદરની સાઈડ, તળાવની અંદરની ફરતે આ આખી જગ્યા આટલી સાફ કેમ છે, પણ એના જવાબદાર તમે છો. હા, મારે શું છે કે પેટ સાફ કરવાનો આવે છે, બરાબર. હા. અમે 9 વાગે આવીએ છીએ, સાંજે 6 વાગે જઈએ. એટલે અમારા વાસણ ઝાડુ વાળવાના ને ભાઈ, પછી પાણી વાળાને, પછી આ કચરો સાફ કરવાનો અમે. અચ્છા. તો 2-3 રાઉન્ડ મારવા પડે. અરે વાહ, પણ થેન્ક યુ, તમે બહુ જ સુંદર રાખ્યું છે. આભાર. થેન્ક યુ. તમારા લીધે અમને આ જગ્યા આટલી સુંદર દેખાઈ રહી છે. બાકી અહીંથી બહાર જઈએ ને તો કેટલો બધો કચરો છે. આ ખાલી આના બહાર જાવ એટલે આ કચરો, હા આ રનિંગ ના બહાર જાવ એટલે પેલો કચરો. હા, એ જ કેટલો બધો કચરો લોકો અંદર અમારે. ત્યાં નાખી જાય છે. અંદર પણ નાખે છે. અંદર બસ માનશો તમે જાઓ જ નહીં આપણે આવી દારૂની કુટલી બી હોય અંદર. ઓ, તો એ વાત છે. અહીંયા અંદર પણ નાખી જાય છે. હા, અમુક ગામમાંથી કોઈ આવતા હોય અને મેં જોયું તમે હાલ છે ને કોઈ ફૂડ પેકેટ લીધું, અહીંયા કોઈક બેસીને ગયું હશે, હા, એ એ ખાય છે. ખાઈને અહીંયા જ નાખીને જતા રહે છે. ઘરના નીચે નાખી દે. ત્યાં તો ત્યાં બેઠા તો અંદર નાખી પાણીમાં નાખી દે છે. પાણીમાં નાખી નીચે તો ત્યાં સાફ કરવું પડે અમારે. પણ થેન્ક યુ તમને કે તમે આટલું સુંદર સાફ કરી રહ્યા છો.